તમારા આખા કુટુંબ હોય તો ભલે કાકા કુટુંબ હોય તો કાકા કુટુંબ ન મોને તો કોઈ નહીં, પણ તમારા ઘરના સભ્યો તો મોને કે તમારી વાત દીકરા? ઘરના સભ્યો મોને કાફી દીકરા. 4 દીકરા હોય કે 3 દીકરા હોય, બાપના દીકરા હોય, પણ બાપનું દેવું હોય, કોઈ દેવનું દેવું હોય કે માણસોનું દેવું હોય, તો એ બાપના 4 દીકરાને 4 હોય તો 4 એ બધાને નડે. દેવ બધાને નડે. જેને બાપનો ગુનો કર્યો હોય જે વ્યક્તિનો, એનું દેવ તમને બધાને નડે. પણ એ મટાડવા માટે બધાય ના માનતા હોય તો કોઈ નહીં, બાપનું દેવું તમે એકલા ભરી દો તો એ સમાધાન થાય. પણ એકલા ભરી દેવું પડે. કોઈ બાપના બહારથી 500 રૂપિયા માગતું હોય તો 500 રૂપિયા તમારે એકલા દેવાના થાય. 100 રૂપિયાની આશા રખાય? થાય ને વ્યવહાર થાય. બાપ કે દાદાના કોઈ દેવ હોય, રખડતા હોય, તો ભલે સહપરિવાર બધા તમારા કાકા કુટુંબવાળા ના મોને, પણ તમે મોનો ને તમારા ઘરના સભ્યો એક છતની નીચે રહેવા વાળા બહુ થઈ ગઈ. એની પૂજા ચાલુ કરો. હું કાયમ કહું છું ઘણી વાર કે છેલ્લે ખાયનું પેટ ભરાય. તમે પૂજા કરશો તો આશીર્વાદ તમને આલશે. પણ 4 ભાઈનું દેવું હોય, એ બાપનું દેવું 4 ભાઈને ભરવાનું હોય, પણ 4 ના મોને, એક વ્યક્તિ મોને તો ફરીથી કહું છું કે એક વ્યક્તિ ભરી શકે. બાકીના 3 હોય બધા ચોખ્ખા થાય. તમે બાપનું દેવું ભરો એટલે એ દેવ નડવાનું 4 વ્યક્તિઓ નડતું હોય તો એ નડવાનું બંધ કરે એટલે 4 નકરા થાય કે ન થાય? 4 નો હિસાબ પૂરો થાય. પણ મનમાં એવું ના રખાય કે દુઃખી બધાય 3 વત્તા 1 4 ભેગા થઈને કરવાનું હોય, બીજા ના માનતા હોય તો હું ના કરું, આવું ના રાખો તો એ ક્યારે નહીં મેળ આવે. ક્યારે ભાઈ ભેગા થાય નહીં, આનાનું સમાધાન થાય નહીં. પણ ભરી દો, શું ફેર પડે? કોઈ લાખો રૂપિયાનું તો હોતું નથી. દરેક ન્યાયિક સરખા હોતા નથી. દાદાનું દેવું હોય તો કાકા કુટુંબવાળા ભાઈઓ બધા દરેકમાં લાગ્યા. દરેકમાં તમારા વડીલો, તમારા સહભાગી કદાચ તમારા કુટુંબવાળા કે દરેક વ્યક્તિઓ ના મોને તો તમે જાતે આનું દેવું ભરી રાખો. નખોજી હોય તો નખોજાનો ન્યાય. તમારા બાપે 4 દીકરા હોય ને 4 દીકરાને વેચી દીધી હોય અને નખોજડીની ઉઘરાણી એક જ હોય કે 4 વીઘા જમીન હોય, વીઘો બધા લઈ લીધી હોય, તો એ નખોજડીની ઉઘરાણી 4 ની હોય. એમો નાથી એક એમો તમે તમારા ભાગનો વીઘો હોય આ લીધો, તમે છૂટા પડી જાઓ. તમને નડવાનું બંધ કરે. પણ ઘણા પકડી રાખે. બાકીના 3 વ્યક્તિઓ 3 ભાઈઓ માનતા નથી, 3 વીઘાવાળા માનતા નથી, એ હાલતા નથી. અમે શું કરીએ? એ નહીં હાલે તો ખાલી જોણ કરો અને કોને નાખો કે બાપનું દેવું આવું ભરવાનું થાય, આ જગ્યા હાલવાની થાય બધાને ભેગા થઈને. 4 વીઘા હતી તો 4 ભાઈને વીઘો આવી તો તમારે હાલવી પડે. હાલવી હોય તો હાલજો, ના હાલવી તો કોઈ નહીં, દબણું કરાય નહીં. પણ તમારા ભાગની તમે આ લીધો, છૂટા થોક નહીં. પણ રાહ જોવે. પેલા ભાઈ મોને, મોટા ભાઈ મોને, નેના ભાઈ મોને ત્યારે કરીએ તો હું દેવને વાયદા કર્યા કરે. તમારા વાયદા પૂરા થતા જ નથી. ભાઈ એક સરખા એક મન થતા નથી બધાયના, એટલે દેવના ન્યાય થતા નથી. દેવની ઉઘરાણી પૂરી થતી નથી. પણ એકવાર ઉઘરાણી જ્યારે દેવને કરી હોય અને જાહેર કરી હોય દીકરા, અને જાહેર થયા પછી તમને પાકી ખબર પડી જાય કે આ દેવના કારણે, આવા ન્યાયના કારણે અમે દુઃખી થઈએ છીએ. પણ જો થયા, ખબર પડી પાકી, તે છતાં એનો ન્યાય ન કરો એટલે વેઠવું પડે વધારે. કઈક લોકો વેઠતા હોય આવું.
નખોજાનું કોઈ શિકોતર હોય કે નખોજા કોઈ પૂર્વજ હોય, બધી જગ્યાએ નખોજની મેલડી હોય તો બાકી બધાને ખબર પડી. નખોજ કાઢે તો નખોજની મેલડી, અને મેલડી હોય નખોજ કાઢે. એની હારે કોઈ જેનું નખોજ કાઢી હોય એની કોઈ બાઈ હોય ને શિકોતરથી હોય તો એને પૂજવાની તમારી ફરજ આવે. એ તો તમને બધાને ખબર દીકરા. કોઈ જગ્યાવાળા પૂર્વજ થયા હોય તો તમારે પૂજવાની ફરજ આવે. તો એક તો એ તમારા અડીન હોય, એ તમારા લોહીએ લગતા હોય, પૂર્વજ થયા હોય તો પૂર્વજને પૂજવા પડે. એ ઘરમાં બેસાડી પૂજવા પડે દીકરા. કોઈ શિકોતર થયા હોય તો ઘરમાં બેસાડી પૂજવા પડે, કારણ કે એ લોહી તમારું. પણ જે મેલડી હોય એ મેલડી કદાચ ઘરમાં બેહાડાય. નખોજની મેલડી હોય એને એ જે તમે એને હાંસવો ને, તમારા પૂર્વજી થયા હોય એ નખોજા, એને હાંસવાનું ચાલુ કરો ને એટલે એ મેલડીની એવી ઈચ્છા હોય કે આ જેનું મેં નખોજ કાઢ્યું ને એ પતિ પત્ની શિકોતર થાય તો એને હાંસવન થાય, અને પૂર્વજ થયા હોય તો એને હાંસવન થાય. તમે એમને હાંસો એટલે મેલડીને તમે લાઈફ ટાઈમ હાંસવી શકવાની જરૂર નથી. જો સુધી એ પૂર્વજ બન્યા હોય કે જો સુધી એ નખોજા વ્યક્તિઓ માટે પૂંદાન ના કરો ને ત્યાં સુધી મેલડી નડે. ન્યાય શું કાવે? છેલ્લે છેલ્લે પૂંદાન જ આવે ને. કોના માટે? મેલડી માટે નહીં, જેનું નખોજી હોય એના માટે. મેલડીની ઈચ્છા એવી હોય, દરેક મેલડી દરેક જગ્યાએ ઠેર ઠેર નખોજડી હોય, નખોજડી મેલડી એની ઈચ્છા એવી હોય કે જેનું નખોજ મેં કાઢ્યું ને એના માટે હું કંઈક કરી આલું. એમને એમ તો કોઈ નાખશે નહીં, કોઈ પૂંદાન ના કરે. કોઈ ભાઈના હગા ભાઈ હોય ને, હગા ભાઈ માટે નહીં કરતા, હગા બાપ માટે નથી કરતા દીકરા. 12 દાડા જેટલું થયું એટલું બરાબર, પછી હરિઓમ દીકરા. એટલે આવી રીતે એ નખોજાનો નાશ્યો આર્યો. નખોજાનો નાશ્ય લગતી વળગતી જેટલી જગ્યા હોય એ નખોજાને કોઈ લેવાની નથી. નખોજો એ તમારો લોહીએ લગતો હોય એ એવું ના કહેતો હોય કે આ ધર્માદામાં લીધે છો. એ એવું જ કહેતા હોય કે તમે રાખો બેટા, તમે મારા જ છો, પણ હું તમારું છું એવું માનો. તમે મને તમે શબ્દ ન ભૂલી જાઓ, તમારા હકનો અધિકાર ન ભૂલો. હું તમારા બાપનો ભાઈ છું અથવા દાદાનો ભાઈ છું. દાદો એ તમારો દાદો, તો હું તમારો દાદો જ છું. મારી વસ્તી તમે મારી વસ્તી નથી તો તમે મારી વસ્તી જ છો. આવા સંબંધો યાદ રાખો, આવા સંબંધોને ઓળખો. તમારા પોતાના દાદા માટે તમે 5 કિલો 25 કિલો 50 કિલો 100 કિલો જેટલા દોણા નાખ્યા અને પૂંદાન જેટલું કર્યું હોય તો તમારા બાપની જગ્યા 25 વીઘા હતી કે 10 વીઘા જે હતી વીઘો હતી, સમજો કે તમારા દાદાની વીઘો જગ્યા હતી તો મારી વીઘો હતી. તમારા દાદાએ મારી વીઘો લઈને 2 વીઘા કરી તો 2 વીઘામાં તમે છો. તમે જેટલા 10 ભાઈ થાય એના પછી દાદાના દીકરા 10 ઘર થાય તો ભલે, તો ટુકડા ટુકડા થાય 10 ટુકડા થાય, પણ મૂળ મારા 5 ટુકડા તો હાસા ને. એ દાદાનું કેવું એ હોય, એ નખોજા દાદાનું. દાદા હોય તો ઠીક છે ને, જેને જે સંબંધ લાગતા હોય. દાદાનું નખોજી હોય તો એ દાદા લાગે, કોઈ બાપના ભાઈનું થાય જીવ હોય તો એ લાગે. પણ એ સંબંધને ઓળખવા માટે એની ઈચ્છા હોય. એને લાખોની જગ્યા કે લાખોના જે કોઈ ન્યાય વાસણ ઊંડી લાગે એ તો બધાને ખબર દીકરા. હમણાં એના દાગીના હોય, એ દાગીના તમને ખબર ના હોય. આજના જુવાનિયાને કે આજના માણસોને ખબર કરી કે દાદા પાહા કે દાદી પાહા કેટલા હોના હતા, કેટલા સોદી હતા, કેટલા રૂપિયા હતા, એ નથી ખબર દીકરા. તમે શું પાડીએ કહો? શું પાડો કહો? તમને ખબર નથી કેટલા હતા એ. પણ જો વિશ્વાસ રાખતા હોય, ઓજળો વિશ્વાસ રાખતા હોય તો એવું કહેવાય કે, એક વાત ફરીથી કહું કે 10 લાખની જગ્યા હોય તો 25 કિલો છોડ દેશે, 50 કિલો 100 કિલો છોડશે. કોઈ લાખની હોય જગ્યા તો લાખની હોય તો 50 કિલો છોડ દે. એ તો જેવા તમારા મન કંજૂસ હોય ને તો વધારે દંડ પડે તમને. કંજૂસ એને તમને એવી પાકી ખબર હોય કે મારા દાદા પાસે 1 જ વીઘો હતી તો આ બીજા દાદા નખોજા એનો વીઘો મારા દાદાએ લીધી અને અમે બધા એમાંથી લઈએ છીએ, તો આલો અટકાય ખરા? અટકાવવું જોઈએ જ નહીં. પોતાના દાદા માટે 25 કિલો નાખતા હોય તો એ નખોજા દાદા માટે 25 કિલો નાખો, થાય ને? એ તો દાદો જીવતો નથી નખોજો, નહીતર જીવતો હોય તો પોતાનો ભાગ લઈ લે, અલગ કરી દે દીકરા. લે કે
એ તો પણ એને શરીર નથી લેતો. દરેક નખોજાનો ભાગજી પાડવાવાળા વ્યક્તિ બધા દર્શનાર્થીને આ એક જ વાત, નખોજાનો ન્યાય તમે જાતે કરી શકો છો. તમારા હગા ભાઈ ના લેતા હોય તો તમે એનો ભાગ તમે આ લેખો છો. બધા છૂટી જશે. 4 ભાઈ હોય ને 4 ભાઈનો એક જ ભાગ બધા તમે આલો ને તો બધા છૂટી જાવ. પણ જો કદાચ એમાંથી તમારે જોણ કરવી ફરજ બને, પહેલા 4 ભાઈને જોણ કરવી પડે કે ફલાણા દાદાનું નખો જોતું તો એ દાદાની જમીન આપણે બધા વાપરીએ છીએ, તો એમાંથી આટલું હાલવાનું થાય. તો 4 ભાગ હાલવાનો થાય. 4 હોય તો બાપના હોય તો એક જ ભાગ હાલવાનો થાય. એ ભાગની જોણ કરવી પડે. ના લે તો ઠીક, પણ તમે તો હાલો તમારામાંથી છૂટવા માટે. એના દુઃખમાંથી મુક્તિ મળી જાય તમને. અને મેલડી ફરીથી એક વાત કહીશ, તમારા પૂર્વજ હોય એ તો લાઈફ ટાઈમ પૂજવા પડે. આવનાર દિવસોમાં આવનાર પેઢીમાં આવનાર વંશમાં પૂજવા પડે. એ નખોજા પૂર્વજતા હોય તો, તમારા દાદા સગા પૂર્વજતા હોય તો પૂજવાના તમને પાકી ખબર જ છે. એ તો પણ નખોજા થયા હોય ને પૂજવા જ પડે. જો તમારા દાદાને પૂછતા હોય ને એવી રીતે દીકરા એ 2 ભાઈને જોડે બેહાડીને. પણ નખોદની મેલડી હોય ને, એ નખોદની મેલડી જ્યારે તમારા પૂર્વજને બેહાડો ને, અને પૂર્વજને બેહાડ્યા પછી નખોદની મેલડીને બેહાડવાની જરૂર પડે. કારણ કે હમણાં કીધું કે શરૂઆતમાં એ નખોદની મેલડીની ઈચ્છા કેવી હોય કે તમે એની પરવરિશ કરો, એને રાખો. નખોજાને રાખો, તમે રાખો એટલે મને ટાઢક. મારે કોઈ જોતો નથી, કારણ કે હું તમારી પેઢીની નથી. પેઢીની માતા હોય એને બેહાડવી પડે, પણ નખોદની પેઢીની ખરી જગ્યાથી ઉત્પન્ન થાય. જગ્યાથી પીંપળાવાળી હોય ને, અને એ પીંપળાવાળી વ્યક્તિનું નખોજ કાઢે ને એટલે એ પીંપળાવાળીને છેલ્લી નખોદની કહેવાય. મૂળ હોય પીંપળાવાળી. આવી રીતે નખોદની મટે દીકરા. કોઈ એરિયાની હોય નખોદની. કઈ મેલડી બને એ કોઈ ચોક્કસ નથી. જે મેલડીને ગમે એની વ્યક્તિ અને વ્યક્તિનું નખોજ કાઢે એ મેલડી નખોજ. ભલે એરિયાની હોય કે પીંપળા સિવાયની કોઈ ઘોઘા મહારાજ અન્યની હોય, પણ મૂળ તળિયાની બને. એટલે તળિયાની મેલડી વાત બીજી એક, તળિયાની મેલડી હોય અને નખોદડી બની હોય એ જગ્યાએ બેસીએ કે એની જગ્યામાં. પણ તમે એ ગોમ છોડીને બીજા ગોમ જાઓ ને તો એ નખોદની મેળડીને એ જગ્યાએથી લઈ જવાય. એનું કારણ શું? એ જગ્યા બદલાય. એ જગ્યા બદલાય. જેવો કદાચ લઈ જાઓ ને તો તમારી પેઢીમાં એ આખી પેઢી તમારી ઘરની માં એતરાજ થાય. તમારી માં કુળનો દેવ કે તમારા થાપાના દેવ હોય, એ દેવ ક્યાં સુધી એ દબાણમાં રહે? એની જગ્યા ઉપર રહો ત્યાં સુધી દબાણ મેલે. પણ એ જગ્યા છૂટી જાય ને એટલે તમારી કુળની માતા કે તમારા દેવ પેઢીના દેવ હોય એના દબાણમાં રહેતા નથી. એટલે એને તમે અન્ય જગ્યા પર જાઓ એટલે એને પૂજવાનું થાય. ઘણા લોકો ગોગાને બેહાડે ને પૂજા ચાલુ કરે ગોગા મહારાજની, પણ જગ્યા બદલી દે ને તે છતાંય ગોગા મહારાજનો દીવો ચાલુ રાખે. આવું નહીં કરવું કદાચ. કોઈ જગ્યાએ કોઈ પેઢીમાં ગોગા પૂજાતા હોય, ઘણી જગ્યાએ ગોગા મહારાજ પૂજાતા હોય, પણ ઘરમાં પૂજતા હોય, એ યોગ્ય નથી, બરાબર નથી. તમારી માને અને ગોગાને તો 6ઠા 12મું હોય. તમારી માં જગ્યા પર રહેતી હોય ને, તમે બધા રહેતા હોય ને એટલે તમારા ખાતર તમારી માં મજબૂર હોય. પણ જગ્યા છોડીને એ ગોગાનો દીવો કરો તમારી માં ખૂબ તમારા ઉપર એસ્તરાજ થાય. આવી નાની સમજો જાતે જ. નહીતર બેઠવું પડે તમારી વસ્તીને. લાવ પ્રસાદ. રામ રામ માળી. ભલે ભલે. જય શ્રી જોગણીમાં, મસાની મેલડીમાં, ડબુડીમાં બધાને મારા જાજા કરીને રામ રામ. ભલે. આજે મારો અને મારા છોકરાનો શિવાંશનો જન્મદિવસ છે. તેના રૂપિયા અરગથી અમે પ્રસાદ રાખ્યો છે. તો મારી માં ડબુડીમાં ભાવિ ભક્તો અને વટે માર્ગો માટે બિલકુલ ફ્રી કોસ્ટ પ્રસાદ રાખેલો છે. તો મારી સ્વીકાર કરજો. ભલે લાવો. પ્રસાદમાં પૂરી, શાક, દાળ, ભાત, ગુંદી, પાપડ. મારો આજથી 1 વર્ષ પહેલા મારો દીકરો આજે 2/3/2025 અને 1 વર્ષ પહેલા 2/3/2024 દિવસે ત્યારે આઈસીયુમાં હતો હોસ્પિટલમાં. ત્યારે જીવનભરની પથારી વચ્ચે હતો. ત્યારે તેનો જન્મદિવસ ત્યાં હતો. ત્યાંથી મેં નક્કી કર્યું હતું કે મારો દીકરો સાજો અત્યારે અરકનો પ્રસાદ છે, પણ અત્યારે આજેનો જન્મદિવસ છે. તો મારી એવી ઈચ્છા હતી કે આજે જન્મદિવસ માળીના સાનિધ્યમાં આપણે ઉજવીએ. એટલે મારો એવી ઈચ્છા હતી એ હિસાબે. અને 2 દિવસ
માળીના પરચાની વાત કરું તો ત્યારે મારો છોકરો જીવનભરની પથારી વચ્ચે હતો. ત્યારે 15 દિવસ આઈસીયુમાં રહ્યો અને રાતે 1:30 વાગે અને સડનલી એને લોહીની ટકાવારી ઘટવાનું ચાલુ થઈ ગયું. પછી ત્યારે હું અહીંયા જાણકાર હતો નહીં, ત્યારે અહીંયા ભાવિ ભક્તો જાણકાર હતા, તેને મને માર્ગદર્શનથી મને ડબુડીમાંની વાત કરી. પછી અમે રાતે 1:30 વાગે મેં માનતા માની કે ડબુડીમાં મારો છોકરો સારો થઈ જશે, તો ડબુડીનો શણગાર અને ફૂલ ચૂંદડી અને શ્રીફળ નારિયેળ બધું ચડાવીશ. પછી એને જેવી માનતા માની અને બીજે દિવસે સવારે લોહીની ટકાવારી જે 4 હતી ને એની જગ્યાએ 14% થઈ ગઈ. બીજે દિવસે 4માંથી 14% થઈ ગઈ ભાઈ. બીજે જ દિવસે કન્ટિન્યુ 5 દિવસ સુધી ડૉક્ટરની લગાતાર મહેનતથી બધા નિષ્ફળ જતા હતા. પણ જેવી ડબુડીમાંની માનતા માની બીજે દિવસે 4 ને 14% થઈ ગયા, તરત સાજો થઈ ગયો. બીજે દિવસે અમે અહીંયા બીજા રવિવારે માનતા પૂરી કરવા આવ્યા. આજે અમને હરખ છે કે તે દિવસે હોસ્પિટલમાં હતો અને આજે એ જ દિવસે અહીંયા રમે છે. અત્યારે જે પણ છે એ મારીના હિસાબે, મારીના આશીર્વાદથી છે. અત્યારે ગુજરાતના ફર્સ્ટ નંબર ડૉક્ટરને બતાવેલું હતું. ગુજરાતના ફર્સ્ટ નંબર ડૉક્ટર. અને મારીના પરચાની બીજી વાત કરું તો હું જર્મની છું અને મારીના આશીર્વાદથી હું જર્મની ગયો છું. અને ત્યાં પણ મને કેટલાય પ્રશ્નરૂપ બનેલા છે, અટકળો આવેલી છે. એ મારીનું નામ લઉં, 94 મૂકું એટલે મારું કામ 100% થઈ જતું. અને ત્યાં જોબ પણ માળીના આશીર્વાદથી સારામાં સારી મને ત્યાં મળી ગઈ છે. બધું જે પણ છે એ બધું માળીના આશીર્વાદ, ડબુડીમાં આશીર્વાદથી જ છે બધું. જર્મની. સાંગાણી રોહિત રસિકભાઈ, સુરત રહેવાનું. હરખથી પ્રસાદ માનેલો છે, માળીના આશીર્વાદથી જ બધું. એટલે ભલે લાવ, ભલે લાવ. ચોકલેટ લાયા જર્મનીથી. ભલે મોબાઈલ જેવી માં 4% એ દીકરો હજી ઊભો તો સ્ટેજ ઉપર તમારી પાસે ઊભો તો એ દીકરો, એની સ્ફૂર્તિ તો જો કોઈ આ દીકરામાં નહીં હોય. માં તમે જેની રક્ષા કરી દીકરો હમણાં મારી સાથે બેઠો હતો, એટલો થનગનાટ ત્યારથી મને સમજ્યું કે માડીએ રક્ષા કરેલી છે. માં મને ખબર નથી, એના પપ્પાના દાદા બેઠા તમારી સાથે હમણાં. માં એના ઉપરથી ખ્યાલ આવી ગયા અને અત્યારે મેં જોયા સામે તો મને એમ લાગ્યું માએ રક્ષા કરી. આ દીકરો કેટલો કૂદાકૂદ કરે. અને માં 4% ના 14% કરવા મેડિકલ સાયન્સ 14 મહિના થાય ને, મોટી ઉંમરના ને તોય કોઈની તાકાત નથી કરી શકે. માં ભલા ફોરેન અમેરિકા જાય ને તોય કોઈની તાકાત નથી. આ રૂપાલવાળી જોગણી કરી કે 4 ના 14%. માં અને હસતો કૂદતો માં દીકરો છે, શિવાન એનું નામ છે. મેં ત્યારે બોલ્યા માં રામ રામ, તમારા સિવાય કોઈની તાકાત નથી. બસ માં આટલું જ બોલું, રામ રામ. માં બહુ જાજા કરીને આજે રવિવારના રામ. માં પવન માં તમને પણ જાજા કરીને રામ રામ, તમારી વસ્તીને પણ રામ રામ. માં રામ રામ મારી માવતર ઢબુડીમાં રામ રામ. ભલે. મારો એક હાજરાજર પરચો છે, મને બી ખબર નથી. મારે તે હું પીજી ચલાવું છે, મને ખબર છે. મારે તે એક છોકરી રહેતી હતી, છોકરી 15 દિવસ રહીને જતી રહી. એના હસબન્ડે મને એટલી હેરાન કરી. પણ મારા માં છે ને, આપણે કહીએ છીએ ને કે ફોટો રાખો ઘરની બહાર, મારી માએ હાજરા હજુર ફોટો છે. એને મારી અને મારી છોકરીઓની ખૂબ રક્ષા કરી. એ છોકરીએ મને બહુ હેરાન કરી, મને CID સુધી પહોંચાડી. CID ઓફિસરની ઓફિસમાં, જ્યાં છેલ્લું સ્ટેજ કહેવાય પોલીસ સ્ટેશન. પછી હું માને લઈને ગઈ ચોકલેટ રૂપે કે માં વધારાનો આધાર છો, તમે મારી જોડે ચાલજો. માં મારી સાથે આવ્યો હતો. ત્યાં માં સાથે આવ્યા, મને નિવેદન લખાવવાનું કીધું કે બેન, હું નિવેદન લખાવતી હતી. એ સાહેબ મારી તરફ જોઈને નિવેદન લખાવવા લાગ્યા કે આ બેન સાચા છે. એણે ફટાફટ કીધું બેન તમે નિવેદન બોલો, હું લખું છું. હું નિવેદન લખાવતી ગઈ. મેં કીધું સાહેબ એ છોકરીનો સામાન બી મારી પાસે છે. સાહેબ કે ચિંતા ના કરો અવનીબેન, બધું થઈ જશે. બધું પત્યું. પછી તમે વિચાર નહીં કરો, હું માનતા મેં 14 તારીખે રાત્રે ઉત્તરાયણને દિવસે કરી હતી કે મારા પથ્થર ફાડી નાખે એવા ભટિયાણીમાં, રૂપાલ જોગણીમાં
મારી પ્રાર્થના સ્વીકાર કરો. હું સીઆઈડીમાં પહેલી વાર જઈ રહી છું. મારું કોઈ નથી માં, મારો કોઈ વાંક ગુનો નથી. તમે છોકરી જે બી જ્યાં હોય ને ત્યાંથી એને લઈ આવજો માં, અને મારો આ કેસ પૂરો કરી નાખજો માં, ક્લોઝ કરજો. અને માએ ત્યાં મારો કેસ ક્લોઝ કર્યો. હું બી અચરજમાં પડી ગઈ હતી. છોકરી મારી પાછળ હતી જ્યારે નિવેદન પૂરું લખાઈ ગયું ત્યારે. હા હા. અને તમે વિચાર કરો, ત્યાંના સાહેબ, મેન સાહેબ હતા, એ કે છે અવનીબેન એક વાત પૂછું. મેં તું બોલો. એ કે તમે કોઈ માનતા કરીને આવ્યો છો? મેં તું હા, હું મારા હાજરા હાજર ઢબડીમાંની માનતા કરીને આવી છું. જ્યાં મારી જોડે છે. તમે બિલીવ નહીં કરો, એ છોકરી હાથમાં નથી આવતી 4 મહિનાથી. એ છોકરીએ 14 તારીખે પોલીસ સ્ટેશન સેટેલાઇટ ગઈ, ત્યાં ફોન કર્યો. ત્યાંથી એમણે સીઆઈડીમાં ફોન કર્યો. એ સાહેબનો મને ફોન આવ્યો. મારે 16 તારીખે હાજર થવાનું હતું. સાહેબે મને ફોન કર્યો કે મેં કીધું સાહેબ હું 15 તારીખે નહીં આવી શકું. એ કે કેમ? મેં તો મારા સસરા હજી હમણાં ગુજરી ગયા હતા, વિધિ ને બધું છે. તો મને કે વાંધો નહીં અવનીબેન. પછી થોડી વાર પછી એનો મેસેજ આવે છે વોટ્સઅપ પર, અવનીબેન તમારું કામ છે, કોલ કરો ને. મેં કોલ કર્યો. મેં તું બોલો સાહેબ. તો કે 14 તારીખે તમે ફોન કરેલો ઓફિસે. મેં તું ના, મેં નથી ફોન કર્યો સાહેબ. તો એ કે કોઈક છોકરીનો ફોન આવ્યો. તો માએ છે ને છોકરી સામેથી લઈ આવ્યા. એ છોકરી સામેથી આવી અને મારી પાસે નિવેદન માએ મારું પૂરું કરાવ્યું. નહીં તો આજે હું તમારી સામે નહોત. મારા સોસાયટીમાં મારી માએ લાજ રાખી છે. આ હાજરા હાજર જોગણી માએ રાખી છે માં. હું તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલી શકું માં. છોકરી મળી ગઈ. છોકરી અને છોકરો મારો વાકો ન કરી શક્યો. મારું નામ અવની રાવલ છે. કહે છે ને આપણે દુનિયામાં કોઈની પાસે ના જતા મા પાસે આવજો. મા જ આપણી બધું છે. કોઈ કામ નહીં લાગે, કોઈ કામ નહીં લાગે. દુઃખમાં હકીકત છે. આજે મારી ખુદની દુઃખમાં કોઈ કામ નથી લાગતા. આપણે ઢબુડીમાં ને એકવાર યાદ કરજો, એ દોડીને આપણી પાસે આવી જાય છે. અને આજે મારા માવતર 3 વર્ષથી મારા માવતર મારા ઢબુડીમાં બન્યા છે. ઢબુડીમાં બન્યા છે. ઢબુડીમાં બન્યા છે. રામ રામ માં. દુઃખ મટાડવા બેઠીશું માતા દીકરા. ગમે તેવા હોય કે ભલભલા સબરા સબરા દુઃખ હોય ને તોય મટાડું દીકરા. પણ જેની શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને એના દુઃખ મટાડવા માટે મને અરજી કરવી ના પડે દીકરા. દરેકને વિશ્વાસ શ્રદ્ધા હોતી નથી, ધીરે ધીરે થાય દીકરા. જેનો કોઈ સમય આવ્યો હોય અને મારા આશીર્વાદ નસીબો લખેલા હોય ને એ આશીર્વાદ લઈએ કે મારા આશીર્વાદ એમને મળતા નથી. એ તો ઓખમાંથી ઓહું આવે ને અને અંદરથી રોકકડ થાય ને અને હૃદયથી હિતને પ્રેમ થાય ને એને આશીર્વાદ મળે દીકરા. મા દેવગતિનું જાણવા માટે આવ્યો. માં કોઈ દેવગતિની ખબર પડતી નહીં. શું દેવ નડ્યું મારા ભાઈના, માના પૂરા પરિવારને નડે છે. એમાં ધંધો સબ બધા બંધ થઈ ગયા. માં હા દેવદૂત જાણવા આવ્યો. કોઈ ખબર પડતી જ નહીં દેવને. ધંધો લૂંટી ગયો માં. હૈદરાબાદમાં મારો પૂરો ધંધો લૂંટી લઈ ગયા પાર્ટનર. ઓર માં મને શું દેવ નડ્યું છે માં બંને માને સમાધાન છે માં. કોઈ ખબર નથી પડતી માં. બપ્પા જોયા, ભુવા જોયા માં, કોઈ મને ખબર નથી પડતી માં. મારે શું દેવ નડ્યું માં, સમાધાન કરીશ માતા. ગુના દરેક વ્યક્તિના થેકડા ભરેલા હોય, ટોપલા ભરી જાય આખા. એટલા બધા ગુના હોય. પણ ગુનાનું સોલ્યુશન, સમાધાન જેમ જેમ ખબર પડે એમ એક પછી કરતા રહેવું પડે. તમારી માગણી એવી હોય કે દીકરાના લગ્ન થઈ જાય, પણ એક સોલ્યુશન કરો એટલે ન થાય, બીજું કરો તો ન થાય, ત્રીજું કરો તો ન થાય, 4-5 સોલ્યુશન કરો એટલે દીકરાના લગ્ન બિલકુલ ન થાય. સોલ્યુશન કરતો 2-3 વર્ષ લાગે. ઘુમાઈને વાત કર્યું કે સીધે બતાવ તમને. તું મારી વાતમાં તું જોડાઈશ નહીં ને તો નહીં ફાવે. કારણ કે તમને સમજાવવા માટે કોઈ વ્યક્તિ જોઈએ ને એટલે ન ફાવે. પણ સીધી ખબર પડતી હોય ને કે જે જગ્યા જે વાડો અને વાડો તમારા બાપ દાદા લીધો ને અને લીધો પછી દુઃખના દાડા આજુ નીવડતા નથી. આમાં
વાડામાં બે વાડા છે, એક મારા જોડે છે, એક ભાઈને છે. એક વાળો હેડપંપ વાળું, હેડપંપ વાળી જગ્યા, એ જગ્યા. એક બાજુ મોહન ઓળખે તું, હમણાં તો નહીં છે કોઈ આગે કોઈ. આજે કોઈ જગ્યાએ હેડપંપ ચાલતા નથી, ચાહે મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન હોય, ગુજરાત હોય, કોઈ પણ જગ્યાએ ચાલતા નથી. પણ હેડપંપ વાળી જગ્યા, તું બોલ્યો ને કે બે વાળા, બે વાડા ખરા. તને બે વાળાની ખબર હે? હા ખબર. તને કયા વાડામાં દુઃખ એ ખબર હે, પણ મારા મોઢે બોલાવવા માંગે છે. નહીં માં નહીં. ઈ બોલ્યો, મેં કીધું કે ભાડાનું દુઃખ અને જગ્યા લીધી ત્યારથી દુઃખ. ઈ તરત એને હા પાડી, એને ચોક્કસ ખબર છે એટલે હા પાડી એને. વાડો ભાઈના જોડે છે વાડવામાં. હેડપંપ તો દેખ્યો નહીં મેં તો મારી ઉંમર મેં. હા પેલા હશે પેલા હશે વાડા વાળી જગ્યા અને વાડા, ઈ વાડો લીધો ને ત્યારથી દુઃખ અને જગ્યા. વાડામાં તારા 1 2 3 4 ને પોસ ઘર બને એટલી જગ્યા જ કરા. आजू-बाजू 5 घर है माँ. હા બની જાય हाँ आजू-बाजू 5-6 घर बढ़िया है, साची बात है. ઈ જગ્યા હવે એનું સોલ્યુશન નહીં. જેનો વાડો લીધો એને આ દેવું પડે. આ ઓરિજિનલ એકદમ સોલ્યુશન. ખરેખર માં તમને એવી પાકી ખબર ખરી બધાયને કે વાડો લીધો ત્યારથી દુઃખના દાડા ચાલુ થયા, તે મટતા નથી. साचो माँ, ઠેર ઠેર ઘેર દુઃખ, તમારા આખા કુટુંબમાં દુઃખ, साचो माँ, દીકરીઓ ઊંધી દુઃખ, साचो माँ. પણ વાડાનું સોલ્યુશન થતું નથી. એ વાડામાં કંઈક વિધિઓ કરી નાખી, હવે મરચું મસાલો નાખવાનો આવશે બધું મારે. પણ જે સીધી વાત મેં તને સીધી બેસતા કીધું વાડાની દુઃખ, અને એ વાડાને કરવાનું શું હોય? એ વાડા ધણીને હોતી અને વાડા દેવાલો, એ વાડાવાળી મેલડી, साचो माँ, કાળો ધાબડો મશાની મેલડી, ખરેખર માં અને મેરડી ભરવા વાળી આખા વાડામાં ભરે દીકરા. साचो माँ, કાળો બસડો મશાની મેરડી કોઈ ભોપાને એડા હાલતી નથી, કોઈની વાત મોનતી નથી. साचो माँ, ખીલા માર્યા, શોખીઓ મારી, ધૂપ ધુવાડા કર્યા કેટલાય, આ સુધી એ મેલડીને કોઈ પહોંચી વળતું નથી આજ સુધી. साचो माँ, હવે હું લે હબરીશ કઈ દીધું મેં તને લખમણે, આમાં જગ્યા લીધી એ વ્યક્તિને હો તો એને જગ્યા પાછી આલો, પાછી ના આલો તો ધણીને જોણ કરો. ઈ ધણી હા પાડે કે ના પાડે એના પર નિર્ણય એ લેવાય. આવા જગ્યા દેવી ભરવાની પાછી આપવી પડે. રામ રામ માળી. એ કોમ થતા નથી બધાય કોમ. કોઈ મેલડી હોય ને તો કોર્ટના પગથી સડાવે, કોઈ કદાચ બીજી મેલડી હોય તો પૈસા ટકા ધંધા રોકી લે, કદાચ કોઈ ત્રીજી મેલડી હોય એ જ ગરબો, કોઈ દાદાથી હેડિયાઈ હોય, કોઈ તમારાથી હોય, કોઈ નવા ગુનાથી, કોઈ ભયના ગુનાથી, કે કોઈ જગ્યાથી કઈક મેલડી નડતી હોય, કઈક એવા અંદાજા નથી હજુ બધાયને. એક ઘરમાં 10 ને 12 15 મેલડી નડતી હોય. મારા બધા ઘરમાં મહિનામાં 3-4 બીમાર રહી, છેક એન્ડ ટાઈમ મારું કામ અટકી જાય. દરેક મેલડી દુઃખ અલગ અલગ નાખે. કોઈ મેલડીએ નક્કી કરી લીધું કે મારે પૈસો રહેવા જવાનું નહીં, કોઈ મેલડીએ નક્કી કર્યું કે મારે એન્ડ ઉપર રાખવું, એન્ડ ઉપર ઉડાડવાની હોય ને, એન્ડ ઉપર ઉડાડી દેતી હોય તો પીંપડાવાળી ચાહે હોદવાની જરૂર નથી તમારે. પીંપડાવાળી મેલડી ઉડાડી મેલે તમારું આખું દી. અને મારા એક છોકરાને છે કે એન્ડ ટાઈમ પોલીસની એક્ઝામ હતી, એના પહેલાં જ એને ફ્રેક્ચર થયું, તો એ પણ ફેલ થયું. બેબીનો સંબંધ કરવાનો એન્ડ ટાઈમ એ કેન્સલ થયું, 2 સંબંધ તૂટી જાય એનો. પીંપડાવાની ગંભીરતા ખરી તમને? પીંપડાવાળું દેવ શું કરીએ કે તમને ખ્યાલ ખરો? ના એ નહીં ખબર. નથી ખબર ને? ખબર લેવી પડે. પીંપડાવાળી, હવે તો પીંપડો કોઈ જગ્યાએ હોય ને એટલે કઈક ભાવિકો નજર કરે પીંપડાની બાજુમાં થાય ને, બાજુ કોઈ બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગની હાલત જોવે કે હાલત કેવી થઈ આની. આવા વિચારવા વાળા અને આવું સંશોધન કરવા વાળા કઈક માણસો બેઠા છે. સાબિત કરે નવા માણસો સાબિત કરે. કંપની હોય ને, કંપની કોઈ એની ઈટ ઉપર અરે કાળા સડાઈ દે ને, એ ક્યારે કલર ના કરીએ કે દીકરા.
કહો બરબાદ કરી નાખે કંપની માલિકને, બરબાદ કરી નાખે. ઘણી ઘણી કંપનીઓમાં કોઈ આવતા હોય ને કોમ વાળા તો કોમે ના આવે. ધીરે ધીરે કંપની અંકલેશ્વર વાસી તમને તો અનુભવ ને, બલ્બલી ફેક્ટરી હોય તો બંધ થઈ જાય દીકરા. કોઈ પેટ્રોલ પંપ હોય ને પેટ્રોલ પંપ એ બંધ થઈ જાય દીકરા. એવું કારણ ઊભું કરે. પેટ્રોલ પંપ હોય એને એનઓસી ના મળવા દે એટલે એ થાય જ નહીં ચાલુ. કંઈક મોટી બિલ્ડિંગ અને નડવાવાળી હોય ને નડે કેવી રીતે બરાબર એન્ડ ઉપર કોમ આવવાનું થાય ને બધું પૂરું થઈ જાય ને ત્યારે નડવાનું ચાલુ કરે જ કરાય. આનો કોઈ રસ્તોમાં આનો રસ્તો તો ખોરી ખોરીને થાકે પણ મળતો નથી દીકરા. બરાબર. તને અનુભવ નથી એટલે તારા જેવું મારે વાત કરવી પડે દીકરા. અમારો મૂડો બોધ્યો માતાજી બાર એક બુવાજીએ કીધું કે તમારા બારના જમીનના ઝઘડામાં એક દેવ આવ્યા હતા એટલે એક મૂડો બોધ્યો બાર. હવે એનો તારે જેટલા મૂડા બોધવા હોય ને તો આ જિંદગીમાં ઊભી ના રહે, જિંદગીમાં ના ઊભી રહે ક્યારે. અને જેમ મૂડો બોધો ને એમ ચાર વધારે પડે તમને દીકરા. તમે જેમ ભોપા બોલાવો ને એને ભોપો કોઈ જગ્યા ઉપર આડું ઉડું કરે ને એટલે ભોપાને નુકસાન તો નાખે, ભોપાને તમારે બે નામ ક્રોસ કરાવી નાખે દીકરા. અને તમને નુકસાન વધારે નાખે દીકરા. કોઈ કોમ ના થાય તો બરાબર પણ વધારે તકલીફ ચાલુ થાય. કોઈ સિકોતરનું નડતર કહેવાય કે અરે અરે આને ગંભીરતા નથી દીકરા. પીંપળાવાળા ગોગા હોય ને તો એ ગોગા મહારાજ ભોળા મેલડીને મનાવવા માટે, પીંપળાવાળી મેલડીને મનાવવા માટે એને મનાવવા માટે નારિયેલ આલો. નારિયેલ તો નારિયેલ હમું આવે તમારા. પીંપળાવાળી તમારી ઘરની માના દિયાબત્તી પૂજાપાઠ કરતા હોય ને એટલે એને ગુસ્સો આવે મારી જગ્યા પર મારો દીવો નથી અને તમારી ઘરની માં એ જગ્યાની નથી, તમે જે જગ્યાના હતા ને ત્યાંની. આ તો વર્ષોથી લાખો વર્ષોથી તો એ પીંપળાવાળી મેલડી પીંપળાવાળા દેવ તો લાખો વર્ષોથી ધરતી સૃષ્ટિ બની ત્યારથી. તમે તો હમણાં આયા હે ને એટલે તળિયાના દેવ એટલે ઘટતા નથી. અમે તો લાખો વર્ષોના, તમે તો આજકાલ થી આયા 100, 150, 200, 250 વર્ષથી આયા આ જગ્યા પર. અને એમની જગ્યા હોય તમારો વાડો હોય તમારા વાડામાં કોઈ આવીને એમને રે ચાલે તો ને ધોકાશ કહું ને આવું એ દીવમાં આવું જ હોય. તમારી માતાઓને એને તો છઠ્ઠા બારનું થાય, તમારી માતાઓને ભૂખે મારે, તમારા મન ફેવરી નાખે, તમારા એક કોમ થવા ના દે, કોમ બગાડી આવે એ. અને તમે તમારી માને કગર કરો, તમારી માં કોમ સુધારવા જાય ને એટલે પાછી આડી આવે. કારણ કીધું પોસ્ટનું જોડકું ગમે તે ટોપું કરી આવે, આડી આવે એટલે તમારી માને પહેલા ગોગા મહારાજ આડા આવે. ગોગા મહારાજ આડા આવે ને એટલે ગગારી માં નહીં ભૂવા ધૂણતા કે મને કોઈ હુસતું નહીં, યા પૂછવા જ ના દે. આકોટો કરે નાખે પેલા તમારું દેવ આવે ને ઉત્સાહમાંથી આકોટો કરે નાખે ગે પણ પછી છે ચૂપ થઈ જાય, ઠંડા થઈ જાય. એ ઠંડા થવાનું કારણ મહારાજ ના હોય ને ત્યારે તમારી માં આકોટો કરીને આવવાની ઈચ્છા કરીને મહારાજ આડા તરત આવી જાય, એક બીજી સેકન્ડે જ આવી જાય. એટલે હુસતું નથી. ઘણી દેવી શક્તિઓ તો રોવે, ઘણી દેવી શક્તિઓ રોતી હોય પણ એ રોવાના કારણે બોલતી નથી, કારણ કે એનું વર્ચસ્વ ખોતી નથી. એ દીકરા માતાજી મારે ઘરવાળીને મજા નહોતી, ધર્મ બંધ નહોતું રહેતું, દેવની બાંધણી લીધી હતી. કયું દેવ? શિકોતર માતા. મોટી શિકોતર ને બે મોટી અને નેની. એક મોટી શિકોતર માતા અને નેની બાળ શિકોતર માતા. બાળ શિકોતર તમારા ઘરની જ થાય. અમારા ઘરની. તમારા ઘરની. હા. બાપની બેન એ તમારી બેન તમારી થાય ને, તમારી બાળ શિકોતર થાય ને. બાપની બેન એટલે ફઈ શિકોતર થાય ને તમારી. અને ફઈ શિકોતર માતા નેની સકડી દીકરી હતી, નેની સકડી દીકરી પાસે ભગવાનના ઘેર થી. ઈ તો યાદ આવે ને તમને? ઈ પાછી જઈ દે. ઈ બાળ શિકોતર માતા. ઈ બાળ શિકોતર માતા. વાત બીજી મોટી શિકોતર માતા. મોટી શિકોતર માતા એ તમારે આવે એ જગ્યાવાળી. એ જગ્યામાં જેટલા બધા વ્યક્તિઓ રહે ને એ બધા દુખી દીકરા. તમને ખબર ને? જોનો તો હગે જગ્યા એ હું આ સાઈડ રહું, 2-3 ભાઈ ઓલી સાઈડ રહીએ. ઓલી સાઈડ કે આ સાઈડ? એ સાઈડની વાત નથી. એ જગ્યામાં બરાબર નથી. એ જગ્યામાં રહો ને ત્યારથી જ દુખી તમે. ત્યારથી દુખી. ત્યારથી
હું કહું છું દુઃખી છો તમે, હા. હાક ના તો મને કહો તો બધાને ખબર પડે. હા નથી ખબર પડતી લખમણે? હા દુઃખી જ છે આ એ જગ્યામાં. તમને ખબર નથી પડતી મારા શબ્દોની સીધી? તમે જે જગ્યા ઉપરથી 10 વર્ષથી તમે રહેવા ગયા ત્યારથી તમે દુઃખી. હા પાકો 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 પાકો. હવે તમારે જો સુખી થવું હોય તો ટેકરો મેલીને ખાડાવાળી જગ્યા પર જવું પડે. હા તમે જ રહો છો એ બધી ટેકરાવાળી જગ્યા, ઊંચાડી જગ્યા, હા અને ઊંચાડી જગ્યા નીથી તમારે જગ્યા બદલી અને જવું પડે વાડીએ જવું ચાલે. હા વાડીએ જવું તો ચાલે. દરેક કોમ ન થવા દે. દરેક તમારા દેવી દેવતાના ન્યાય તો બિલકુલ ના થવા દે. દાદા વખતનું કોઈ દેવ લેણું લેવા આવેલું હોય ને તો 150 વર્ષ ઊંધી હાજર હોય. 150 વર્ષ થયા હોય. શું ક્યારે કોઈના હાથમાં નહીં આવ્યું હોય? આવ્યું જ હોય, આવે જ. કોઈ ભોપા બાપડા કહી દે કે 2 બૈરા કુને કર્યા હતા તો 2 બૈરા થયા, એ બધું હાસું. પણ એનો ન્યાય ના થવા દે. ન્યાય ના થવા એટલે ધીરે 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 સમય જતો તો 100 વર્ષ થયા અને આજ ફરીથી એ વાત આવે. ઘણી વાર વાત આવે પણ એનો ન્યાય ના થવા દે. જ્યારે ન્યાય કરવાની વાત આવે ને એટલે મહારાજ આડા આવી થાય, અને મહારાજના દેવ હારે હોય ને આડા આવી જાય. કોઈ બીજા દેવનો ન્યાય કરો, કોઈ પણ નો ન્યાય કરવા છો એટલે એ આડા આવે ના આવે. એટલે તમારું કોઈ સોલ્યુશન ના થવા દે. તમારા કોમ તો ના થાય પણ તમારા દેવી દેવતાનો ન્યાય પણ ના થવા દે. એટલે કાયમ હું કહું છું ને કે શરૂઆત કરો તો મહારાજથી. મહારાજથી. નવા માણસોને પીંપળાની ખબર નથી હજી. નવા દરેક વ્યક્તિ દરેક નવા ઓગળી ઊંચી તો કરાવ. કોઈ નવા વ્યક્તિઓ આજે સાનિધ્યમાં પહેલી વખત આયા હોય, નવા હોય, કેટલા જણા છે? ખાલી આંગળી ઊંચી કરજો. ભલે તમે નવા વ્યક્તિઓ કોઈ તમને ખબર ના હોય, બધી ખબર ના હોય. જૂના માણસો બેઠા એને એમને 10 વખત વાત હોબરી હોય તો એને વધારે જ્ઞાન હોય તમારા કરતો. તમે નવા હોય તો તમને 1-2 ની ખબર હોય, પણ મુખ્ય બધી ખબર રાખો તો ઠીક બરાબર, પણ એ મુખ્ય તળિયાના દેવથી પાછા ના ફરતા દીકરા. તળિયાના દેવ દેખાતા નથી કે એના મંદિર હોતા નથી. એના મંદિર હોતા નથી. એને મંદિર બનાવવું હોય તમારે બનાવાય. તળિયાના દેવ. હવે હમણાં થોડી ચાલે ઘોઘા જોડે વાત. સૃષ્ટિના એક ભગવાન હારે વાત ચાલે મારે. તો હમણાં મહારાજ પેલા સૃષ્ટિના ભગવાન પહા દરેક ગોગાનો તારણહાર, દરેક ગોગાનું હેન્ડલ કરનાર એની પહા સૌથી મોટા મણિધર નવમુખી મહારાજ. દરેક ગોગા મહારાજ હોય એની હારે અન્ય 4 હોય, ટોટલ 5 થાય. પણ દીવો થતો હોય નાગ અને નાગણીનો. નાગ ને નાગણીનો. તો જેનો દીવો કરો એ રાજી થાય, એને આનંદ આવે તમારાથી. તો યથરાજ હોય તો ધીરે ધીરે એની યથરાજથી દૂર થાય. પણ કોની થાય? નાગને. પણ દુઃખી જોગણીઓ કરતી હોય, એની હારે સુડેલ હોય, એની મેલડી હોય, એની વશવટ તો કરવા પડશે ને. નહીતર એ મહારાજ રાજી થાય તો મહારાજ કે હું મારું કરું, નાગણી કે હું મારું, મારી જવાબદારી. પણ પોતપોતાની જવાબદારી જેની હોય ને, જે અધૂરા હોય ને એનું સોલ્યુશન બાકી હોય. એટલે પણ એક કોડિયામાં પોષ દિવેટ થાય એવી ચર્ચા કરી દીકરા. એ મહારાજ નવમુખીની રજા મળશે એટલે બધાને કહીશ. મારો આગળ ભગવાન હોય ને એને પૂછવું પડે દીકરા. આ સુધી ગોગા દરેક જાહેર કર્યા હોય ને, અને ગોગાની શક્તિ કેટલી, અને ગોગા શિશુ કરીએ કે ગોગાની હારે દેવ હતા એ તો આજ સુધી કોઈને ખબર નથી દીકરા. રૂપાલ જોગણી પહેલા કોઈ ગોગા મહારાજ ને કદાચ કોઈ ગોગા મહારાજ નો દીવો કરાવતા ને તો ખાલી નાગનો દીવો કરાવતા દીકરા. એમાં નાગણીનો તો નહીં જ, નાગનો દીવો કરાવે.
એની આરે સુડેલ હોય ને તો સુડેલ અરે સુડેલ તો બિલકુલ કોઈને ખબર નથી દીકરા. ઘણી ઘણી કોઈ જગ્યાએ નાગ હોય, ગોગા મહારાજનો દીવો કરી અને હારે હારે જોગણીનો દીવો કરાવે, પણ એ જોગણી હાથ બૈયો એવી તો કોઈને ખબર નથી દીકરા. એક જ જોગણી મંદિર દીકરા. તમે શાંતિ રાખો ને, હવે શાંતિ રાખો. રામ રામ વાડી. ધૂણવાનો સમય હોય ને એ તો ધૂણી લેવાનું, પણ કોઈની વાત બગડી જાય ને આવું નહીં ધૂણવું. તમારું ઉમળકો હોય બરાબર, પણ બધાને સમજવા માટે વાતચીત રહે ને પણ હે ને, તમારા એકના કારણે આવું નહીં કરવું. તમને સદીનું દુઃખ, ભલે સદીવાળા રોમ. રામ રામ વાડી. મને 6 વર્ષથી શ્વાસની તકલીફ હતી માં, અને હું મારા કાકાનો છોકરો અહીંયા કન આવતો હતો. મને કહ્યું કે ભાઈ તમે એકવાર અહીંયા આવો એમ માની ગાદીએ, એટલે હું અહીંયા આવ્યો. અને હું પહેલા રવિવારમાં લીમડાથી હું આવું તો 2 વખત હું બેઠો તાનો હું આટલા સુધી આવ્યો હતો. અને પહેલાં ને બીજા રવિવારથી પણ દુઃખ ઓછું તો 3જા રવિવારમાં હું દવા કરવાનું બંધ કરી દીધું. આજે 7મો રવિવાર છે માં. દવા નહીં કરતું અત્યારે. 6 વર્ષથી હતી. 6 વર્ષથી આ મારા બાબુ છે માર ઘેરથી મટી ગયા હતા. હા, પહેલા ને બીજા રવિવાર મને ઓછું થઈ ગયું. અત્યારે બિલકુલ દવા નહીં કરતો. તું નહીં ગળતો એ વાત ઈ બરાબર, પણ તારે જોડે એવું કહું છું મને તકલીફ મટી ગઈ એટલે નથી ગળતો. હા, મટી ગઈ, બિલકુલ મટી ગઈ માતાજી, બિલકુલ. અત્યારે પહેલાં તો એમ જ છું કમ્પ્લીટ. નથી ગળતો કોઈ ના પાડી શું લાગે કોઈ? ના ના નથી. હે ને, સમજમાં ફેર હોય દીકરા. ખરુંમાં અર્થ બદલી જાય. કોઈને એવું લાગે કોઈને બંધ કરે એ છે ના થાય ને. આવું કરતો નથી એટલે મટી ગયું એટલે નહીં કરતો માં. આવું બોલવું છે ને, મટી ગયું એટલે નથી ગળતો. હવે પણ નથી ગળતો એની વાત ભલે 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 જી હોય, પણ તને એટલે તારે જોણવાની ઈચ્છા કરી કે દુઃખ દેવ ગયા જવું ઝોપડી માતાને દુઃખ તારા ઘરમાં. ભલે રામ. હા રામ રામ. જવું ઝોપડીને ઓળખે ને, ઝોપડી ખાડીમાં ઈ જવું માનું દુઃખ તારા ઘરમાં દીકરા. ખરું. જવું માને જવું ને અડધા મોને ને અડધા નથી માનતા કોઈ. હા ખરું. અને જવાબદારી બધાની તું લે દીકરા. હા, હું જ કરું છું અત્યારે. કારણ કે આગળથી જે હેન્ડલ કરતા હોય ને, અને આગળથી ને દેવનો ન્યાય વ્યવહાર કરતા હોય ને, અને એ બધાને કહેતો કે માં જહો બધા ભાઈઓનું સારું કરજે. જહુ વિચાર કરે કે મને બધા મોનતા નથી, તું બધાના માટે હુલા માગે, એટલે તારે થોડી તકલીફ વેઠવી પડે. આ તારું અસલ કારણ દીકરા. ખરું. જે જવું ને અગરબત્તી હાલવા તૈયાર નથી, જે અગરનો દોણો હાલવા તૈયાર નથી, કોઈને નિવેશ કોઈ હાલતું નથી, અને એના દુઃખ મટાડવાની ઈચ્છા કરાય ખરા. જેને દુઃખ મટાડવા હોય પોતપોતાને જવું ને મોને. હે ને, કોઈ પગે લાગવા જતું નથી, આવતું નથી. ના એ પગે લાગવા આવતું નથી જવું માતાને, અને મોનતા નથી, તો તારે શું કરવાનું થાય? તને કીધું ઈશ વાત જ્ઞાનીશ. તારે કોઈના માટે માગવાની જરૂર નથી. તું તારા ઘર માટે આશીર્વાદ માગશે જવું માતા માટે, પૂજા સેવા તું કરજે અને ફળતું લેજે. હે ને, બધા દુઃખી હશે તો બધા પૂજા કરશે તો બધાનું સારું થાય. આવી પ્રાર્થના કરી અને જહુને કહે છે કે માં કોઈના પાસે માગણી માગવી નથી, 2 અગરબત્તી કરી નારિયેળ લાવું છું માં, અને તારે જેમ રાબિતા મુજબ પૂજા કરતો એમ કર્યા કરશે, પણ હવે કોઈના માટે માગીશ નહીં. આ તારું દુઃખ મટી જાય દીકરા. અમુક શબ્દો ભય ના હોય ને, એમાં દેવના મન દુઃખ થયા હોય ને, તો તમને જાતને ખબર હોય તો એ માને તમારી માને મનાઈ લો. પૂછવાની કોઈ જરૂર નથી, તમને ખબર જ હોય તો એકબીજાને લેવડ દેવડ પૂરી કરી નાખવી જોઈએ. કદાચ આવી વાત બને નહીં
અને હમા ધણીના માનતા હોય તો વાયદો કરો. વાયદો કરાય ને 2-3 મહિના 4 મહિના 6 મહિના સુધી. 2-3 મહિના સુધી પૂરું કરી નાખતા હોય તો વધારે 2 મહિના વધારે બોલો કે 3 મહિના કે 6 મહિનામાં તમારો ન્યાય કરીશ અમે. ત્યાં સુધી દેવની અગરબત્તી કરવાની થાય તો કરો, એની પૂજા પાઠ કરો, એને જમાડવાનું ચાલુ રાખો, પૂનદાન કરો. 2-3-4 મહિના સુધી જેમ જેમ પૂજા કરશો થોડી ઘણી એમ દેવના ગુચ્છા ઉતરશે. અને ભયપા હોય એ ધીરે ધીરે એ દેવ મનાવશે. અને થોડો સમય જાય, પણ દરેક વાતમાં સમય તો જોઈએ જ. જે સોલ્યુશન કરવાનું હોય, આ કોઈ વળગાડ નથી કે એને વાળી નાખો 1 કલાક 2 કલાકમાં. ન્યાયવાળા દેવ હોય, વાયદા હાલશે ને હાસા જીવોને રહેશે. પણ મારા પહેલા કદાચ કોઈ બીજી જગ્યાએ જાતા હોય અથવા તમારા ઘરેથી તમે જાતે બોયધરી લીધી હોય અને એ બોયધરી પ્રમાણે વર્તન ના કર્યું હોય ને, એટલે એ દેવ વધારે ખીજાયેલું હોય તમારા પર. એટલે ફરીથી બોયધરી લેવા જાઓ ને મારી પાસેથી, એ તમારું દેવ ફરીથી ઊભું રહે નહીં. એટલે તમારી તકલીફ જે ધારેલી હોય ને એ મટે નહીં. પણ એના માટે આવું કદાચ બન્યું હોય તો 2-5 કિલો 10 કિલો 5 કિલો જેટલા તમારી ઈચ્છા થાય પ્રમાણે, તમારી યથાશક્તિ પ્રમાણે ચકલાને ચણ નાખીને પૂનદાન કરી અને માફી માગો. અને ફરીથી 1 જીબાની 2 જીબાન નહીં થાય આવી બોહેદરીને વસન આલો. ભલે. પુષ્પાબેન રતનજી રાઠોડ, મૂળ વતન જોધપુર રાજસ્થાન, હાલ રહેવાનું મેમકો અમદાવાદ.